પછી જાય એમ બીજું જે કામ છે એ પણ પતાવી લઈએ યાર એમ. તો મારું બધું કામ હું પતાવીને ફાઇન રોડ છે, આ પુલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો રામ ડાયરાને. તો જો અત્યારમાં 12 વાગી જશે તો તૈયાર થઈ ગયા છે. મારે જવું છે મોવા અત્યારે. મેં કીધું પહેલાં ઘરે જતો, બધા ગયા છે અત્યારે સપ્તાહમાં કોઈ ઘરે નથી, એકલો જ છું અત્યારે. મેં કીધું હાલ ને જાતો હોય એમ. તો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈને પછી જાવ એમ. બધા ગયેલા છે, કોઈ નથી. તાળું મારીને ગયા બધા, કોઈ નહીં. કોણ હોય? મેં કીધું પાણી પીને પછી હું કહું જાવ દુકાને એમ. એટલે મોવા જવું છે એટલે મોટું ધોઈને પછી હું કહું જાવ ને એમ. કઈ વાંધો ના. ફ્રેશ થઈને ભાઈ હમણાં નીકળું મોવા, પછી પાછો હમણાં આવતો આગળ વાર લાગશે હજી તો આવવા મારે. એટલે 2 વાગી જાય, 2-3 વાગી જાય કદાચ. અત્યારે તો 12 વાગ્યા છે હજી, પણ કેટલા વાગ્યાનું કાંઈ નક્કી નહીં આવવામાં. ધોરાવી પડશે ગાડી, તે ગાડી આખી ઓલી થઈ ગઈ. કે આને ધોરાઈ નાખું હમણાં. પછી મારે જવું છે બહાર, એટલે રાજકોટ બાજુ. આને સાફ સફાઈ કરાવી નાખું એમને, પછી જાઓ એમ. મતલબ પછી ધોરાઈને થોડુંક સર્વિસ કરી નાખું એમ. પેલા મોટું ધોઈને ફ્રેશ થઈને પછી હું દુકાને જાઉં ને પછી ત્યાંથી પાછું મોવા જાય. એટલે ધૂળ ન ઉડે એટલે ટોપી વોપી પહેલી દીધી. તડકો ન લાગે, ધૂળી ન ઉડે, બધું ફાયદો થાય. ઠેલી લઈ લીધી છે. એમાં અમારે દુકાનેથી વસ્તુ લઈ જવાની છે ને, એટલે આમાં નાખતો જાય અને પછી લેતો જાવ એમ. તો હથોર નથી એટલે આમાં નાખીને જવું પડે. નકર તો એકલા કોઈક હોય બેવાળો હોય તો વાંધો ન આવે. આ બધી વસ્તુ છે તો હું કહું પહેલાં દુકાને જાઓ પછી ત્યાંથી જાવ એમ. ધૂળી એકલી ઉડે ને તડકો લાગે એટલે ટોપી પહેરી હવે દુકાને જાઓ, ત્યાંથી જે લઈ જવાનું છે લઈ જાઓ, પછી મોવા નીકળું. બરાબર? તો તમને પછી મળું. બધા કથામાં ગયા છે તો ઘરે કોઈ અમે હતું નહીં. તો આ શાહી દરબાર આપણો ગેટ બંધ કરી દી. રાજ ખાનદાન વખતનો અમે રાજ દરબાર વખતનો ગેટ છે શાહી. અહીંથી તો લોક લાગી ગયો. અહીંથી શું છે ગાવડા બાવડાનો થઈ ગયો, લોક લાગી ગયો શાહી દરબાર. ને હવે હું વહેલા તકી જાઉં તો પાછો વહેલા આવતો રહે. હાલો તો તમને ડાયરેક્ટ દુકાને જઈને મળો, એટલે સોરી મોવા જઈને મળો. આ લઈ જવાનું હતું ને, હા પકડવાળો કોઈ નથી હતો, પણ કાંઈ વાંધો નહીં. એકલા વ્યૂઝ આવે તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બિના રહેજો. આપણે મોવા જઈએ, તમને ડાયરેક્ટ મોવા જઈને મળશું. થોડીક ગાડી હાલે ને તોય ટોપી ઉડી જઈશ. ટોપી બાંધવા એવું કે બાસ્કું પકડવું કે ખબર ન પડે. એકલામાં તો એવું જ થાય. એક તો આ બાસ્કું તો કપડું મોટું છે. બાસ્કો આમે રખાય નહીં ને આમે રખાય નહીં, એટલે પછી આને આડો આવી રીતનો રાખવો પડે. હવે એકલા તો બધું કેટલુંક થાય એમ. મેં કીધું આ આગળ પુલ હેઠે ઊભો રહી જાઉં અને ટોપી હરખી કરી નાખું અને બાંધી દો આવડો. આ તો જો ને મોસ્કુસ ખુલ્લું છે આને, એવું છે બધું. અત્યારે જો આ ભાવનગરનો ને મોવાનો જે મેન રોડ છે, આ પુલ છે. અહીંથી બધા જે આમ અમુક રોંગ સાઈડમાં હાલે, પણ અહીંથી ફરવું સારું, પણ રોંગમાં ન સારું એમ. તો અહીંથી ફરીને અહીંથી મોવા જવાનું એમ. તો ટોપી વોપી બાંધી લો. અમે મોડું થઈ ગયું, 1 વાગી ગયો છે. તો પાછો જાવ ને પછી મારે ફટાફટ આવતું રહેવાનું છે એવું છે. ત્યાં કાંઈ જાજુ કંઈ કામ નથી મોવા, એટલે જો તો મોવા આવી ગયો છે કાળઝાળ ગરમીમાં તડકાનો. ને અત્યારે આપણે જે આવ્યા હતા ને એકવાર ત્યાં પાછો આવ્યો હતો ત્યારે ઓલા ભાઈ નહોતા, તે આજે ભાઈ આવી ગયા છે. મેં અંદર જો મૂક્યું છે વસ્તુ ને તડકાની ગાડી પડી છે આમ. કાંઈ વાંધો નહીં, ઘડીક બેહો એમ કીધું, પછી થઈ જાય તો થોડી વાર વાટ જો અને પછી જાય એમ. બીજું જે કામ છે એ પણ પતાવી લઈએ યાર એમ. ઓલી વસ્તુ રિપેર થતી હતી ત્યાં સુધી હું બીજું કામ કરાવતો હતો. સારો સ્ટેમ્પ પછાનો કઢાવવાનો હતો તો મેં એ કઢાવી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં, હાલો મારે બીજું કામ છે. ફટાફટ ઉતાવળ છે ને, બહુ મોડું થાય એમ છે ને. મારે પાછું ફટાફટ ઘરે નીકળવું, કારણ કે ગ્રાહકના ફોન પણ આવી ગયા છે. તો મારું બધું કામ હું પતાવીને ફાઇનલી અત્યારે છે ને થોડું ઘણું કામ હતું તો ઓફિસે આવી ગયો છું. ઘડીક તો ગરમી થઈ ગઈ અત્યારમાં, રાત જવા ગયો હતો ને, પરસો તો પલ્લી ગયો આખો. મેં તો કાંઈ વાંધો નહીં, ઓફિસે જતો હોય ને ઘડીક એસી મસ્ત મજાની શરૂ કરીને પવન આવે ઠંડો બંડો તો આવી ગયો છું. તો ઘડીક બેસો અહીંયા અને શું છે ઘડીક આ મફતની એસીનો આપણે લાભ લઈએ એમ. આપણે તો એસી કોઈથી જોઈ નહીં હોય, પણ અહીંયા છે એનો તો લાભ લઈએ આપણે એમ. તો હવે જો મેં તમને હમણાં નહોતો બતાવ્યું, આપણે ગયા છે ત્યારે બતાવું તમને. આપણે આ એફિડેવિટ કરાવવા ગયા હતા ને, સોરી પછાનો સ્ટેમ્પ લેવા એફિડેવિટ, તો એ અહીંયા આપવાનું હતું ઓફિસે. તો મેં કીધું હાલને ઘડીક ત્યાં જાઓ, ઘડીક
ઠંડી પવનનો એસીનો ઘડીક આનંદ માણીએ એમ. તો કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બના રહેજો. અને પછી હવે અમારે અહીંથી ડાયરેક્ટ ઘરે જ નીકળવું છે. તો આપણે ડાયરેક્ટ હવે ઘરે જઈને જ મળીશું, બરોબર? તો જો આવી ગયો ને 3:30 થઈ ગયા. ટાઈમ બહુ એ છે કંઈ ખબર ન પડે. હજી ગાડી મૂકી છે, હજી તડકો બહુ લાગી ગયો, મોઢું આખું જો કેવો હાલ થઈ ગયો. ને આજે બસ અત્યારે મૂક્યું છે ખાલી. ને 3:30 થઈ ગયા છે અને બહુ વાર લાગી ગયા આવવામાં. ઓહો, ગરમ પણ બહુ છે. હવે પહેલાં છે ને દુકાને ઘરે જાઓ ને પછી મોટું મોટું થઈને પાછો દુકાને આવી. ચા કોફી બનવાની હતી તો મેં કીધું હાલ ને ચા કોફી બને છે તો ત્યાં સુધી હું આટો મારતો મકાને એમ. ને મોવાથી તો આવી ગયું, પછી મોટો મોટો ધોઈને જાઉં ને ફ્રેશ થઈ ગયો છું. ને આજે તો કાંઈ કામ શરૂ છે ને કે ભાઈ કુટી બધી લાગી ગઈ છે. હવે કેવું સમકે એટલે આજે તો આ સિંગલ હાથ રફ હાથ કહેવાય. હજી આમાં ઓલો આવશે હાથ, આ તો ખાલી રફ હાથ છે બધો એવું છે. તો હજી તો ઉપરનો ઓવર બીજો હાથ આવતો હોય છે એમ એવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલે આજ કાંઈ કામ તો કંઈ શરૂ છે નહીં. તો કીધું ચા કોફી બની પહેલાં હું આટો મારતો હોય. તો હવે કાંઈ નહીં, મોટું મોટું ધોઈને ફરખો ફ્રેશ થઈને પછી દુકાને જાઉં. એ તો અર્થિંગ માટે ખરીજો ગોતતો હતો હું, મતલબ લોખંડનો પાઇપ આવે ને એવો એ લેવા આવ્યો હતો હું. અને પછી દુકાને જાઉં એમ. હા હરિયો જો આ કદાચ હાલી જાય તો વાંધો નહીં આવે. અને પેલા કાચ પરથી થોડો ઘઉંવો પડશે, હાલશે લગભગ તો 8 mm 9 mm હશે કંઈ ખબર નહીં બહુ. કાચ પરથી ઘઈને પછી ઓલામાં નાખવો પડશે કેમ કે આ હાવ કાટી ગયેલો છે. શું કે હાલે એને કાંઈ લેવા દેવા ન કાટી ગયેલાનો, પણ તો ઓલો સરખો ઘાઈને ઓલો થઈ જાય ને તો વાંધો ન એવું છે. કાંઈ વાંધો નહીં, એવું છે બધું હાલે રાખે. તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. અને હવે જાઉં ચા કોફી પીને દુકાને. થોડુંક વધારે છે. રાતે 4 વાગ્યા વેકરાની ગાડી આવી તો 4 વાગે જગાડ્યા સવારમાં વહેલા. જો ને નાખો. હવે મારો પક્કો આવી ગયો છે. આવો પક્કા આવો. હું લાવ્યો કાલે આવ્યો નહીં ફટાકડા ફોડવા? લાટ અમે પડ્યા તો પછી હું વી ગયો છે પછી તો આવ્યો હતો. હા તો ખબર નથી રહી એટલે રાતે અમે બધા ઘણા ફટાકડા ફોડ્યા. શું લાવ્યો અહીં? વેકેશન ખુલી ગયું એવું છે. પક્કાને તો વેકેશન ખુલી ગયો. હવે આપણે તો વેકેશન જો હોય જ નહીં, કે આપણે રોજ જ વેકેશન હોય. કેમ પક્કા? હા એમ. તો હવે 10 વાગી ગયા છે અને રોટલા ભૂખ્યા છે. હું નથી ભૂખ્યો છો પણ રોટલા ભૂખ્યા છે. સોરી રોટલા ભૂખ્યા શું કે ભૂખ્યા થયા છે. આ ભૂખ્યા છે, આ રોટલા ભૂખ્યા થયા છે એમ. તો હું ખાઈ આવું. 10 વાગી ગયા છે. જો અહીંયા દૂધની થેલી પણ મારી પાસે પડી છે ને હવે એ લઈને મને બહુ ભૂખ લાગી છે ને તો પેલા ખાઈ આવું ફટાફટ, બરોબર? અને આપણે મળશું હવે કાલના બ્લોગમાં. તો બસ આપણે બ્લોગ આજે પૂરો કરવો છે. તો ખાસ કરીને આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને બેલ આઇકનને પ્રેસ કરજો. તો બસ બધાને જય શ્રી રામ ને મળીશું આપણે આવવાનો બ્લોગમાં. તો ફેમિલી ખાસ કરીને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ને જતા જો, કેમ કે જે બ્લોગ જોવે છે અમુક ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરો તો આપણે કંઈક થોડાક આગળ વધીએ, બરોબર? તો કાંઈ નહીં, બસ આવવાનો બ્લોગ મળતા રહેશે તમને. તો જોતા